कृष्ण दीवान जमाना बुलंदर सलवार सलामत इमाम जमाना बुलंद तरीन सलवार रहमल्लाह मन कराल फातिहा। ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील निअमल मौला व निअमन नसीर। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यिदिना व नबिय्यिना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यमल इमामिल महदी अल हुज्जत इब्नुल हसन रूही व अरवाहुल आलमीन अलैतुरा बिमक़दमिहि फिदा व लानतुल्लाहि अला दाइहिम व गासिबि हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरानिल करीम बिस्मिल्लाहिर रहमानिर रहीम फ़स्अलू अहलज़ ज़िक्र इन कुन्तुम ला तअलमून। बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। तमाम हम्द व सना परवरदिगार आलम माटे कि जेणे आपने फर्श अज़ा पर जिक्र नबी अलैहिस्सलाम बर्पा करवानी तौफीक और खुशनसीबी अता करी। महबूद आपकी अदना कोशिश ने कबूल करे और આવી રીતે હંમેશા जिक्र અહલે बैत करता रहिए તેના માટે એક આવાજ બુલંદ સલવાત કરી। ખરેખર મોહબ્બત અહલે बैत अलैहिस्सलाम છે કે જે આપણને આવી મજલિસોની અંદર શિરકત થવાનો મોકો અને આવી મજલિસોનું આયોજન કરવાનું ખુશનસીબી અતા કરે અને યકીન માનીએ કે આ જ મોહબ્બત છે જે ઇન્સાનની નજાતની ઝમાનત છે। હું નથી કહેતો બલકે અહેલે સુન્નત આલિમ યનાબિયુલ મવદ્દા જેમણે કિતાબ લખી शेखुल इस्लाम कुंदूजी हनफी अने फरायदुस सिमतेन जे पण एक महान सुन्नी आलिमनी किताब छे। आ बंने किताबोनी अंदर पैगंबर इस्लाम हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम ની હદીસ નકલ કરવામાં આવી છે। શું હદીસ છે? आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि मारिफतो आले मोहम्मदीन बरातुम मिनन नार। आले मोहम्मद नी मारिफत जे छे ई जहन्नम नी आग थी नजात देवा वाली छे। जहन्नम नी आग थी नजात। पछी आगळ फरमायो हुब्बु आले मोहम्मदीन जवाजुन अल सिरात। मोहब्बते अहले बैत पूले सिरात पार करवानो पासपोर्ट है। આપણને ખબર છે પાસપોર્ટની શું હકીકત હોય છે। એક દેશમાંથી બીજા દેશમાં એક સરહદમાંથી બીજી સરહદમાં જવું હોય તો પાસપોર્ટ પરમિશન જવાજની જરૂર પડે। અગર કારણ કે આપણને ખબર છે કે ખુદાવંદ આલમ કયામતના દિવસે પુલે સિરાજ જ્યારે નસ્બ કરશે તો એનો એક છેડો તો આ દુનિયામાં હશે
પણ બીજો છેડો જન્નતમાં હશે. જે પુલે સિરાત પાર કરશે એ જન્નતમાં પસાર થઈ જાય. હવે આ પુલને પાર કરવા માટેનો પાસપોર્ટ મોહબ્બતે અહલે બેત છે. તો જેના દિલમાં હુબ્બે આલે મોહમ્મદ હશે એને આ પાસપોર્ટ મળી જશે અને એ આસાનીથી પસાર કરી જશે. ત્યાં સુધી આગળ ફરમાયું કે વિલાઓ આલે મોહમ્મદીન, આલે મોહમ્મદની વિલાયત જે છે અમાનુમ મિનલ અઝાબ, અઝાબથી બચાવે છે. તો મોહબ્બત અહલે બેત કે જે અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ આપણને અતા કર્યું છે, આ એના લીધે આપણે આજે એમની મુસીબતમાં ગમઝદા છીએ. કારણ કે આજનો જે મોકો છે એ આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ કે જેમની અઝમત માટે એટલું કાફી છે કે આ ઇમામ એ લકબ ધરાવે છે જે રસૂલે ઇસ્લામ લકબ ધરાવે છે. આ આપણા માટે ફખ્રની વાત છે કે મુસલમાનોને તો એક જ સાદિક રસૂલ મળ્યા છે, જ્યારે આપણે શિયા હઝરાતને જે છે બે સાદિક માસૂમ મળ્યા છે, એક રસૂલે સાદિક અને એક ઇમામે સાદિક. તો છઠ્ઠા ઇમામ કે જેમના નામ ઉપર આપણી ફિકહ જાફરી, આ ઇમામ અલૈહિસ્સલામની શહાદતનો દિવસ છે. ખરેખર આપણે પુરસો પેશ કરીએ છીએ ઇમામ અલૈહિસ્સલામને, અહલે બેત અલૈહિસ્સલામને અને તમામ મોમિનીન હજરાતની ખિદમતમાં તાઝિયત પેશ કરીએ છીએ. ઇમામ અલૈહિસ્સલામ કે જેમની મારિફત આપણે કીધું કે ઇન્સાનની નજાત માટે છે, તો જરૂરી છે કે આપણે ઇમામની મારિફત મેળવીએ. કોણ ઇમામ? એ ઇમામ કે જેની પાસે કુલ કાયનાતનો ઇલ્મ છે, કુલ કાયનાતનો ઇલ્મ. એટલે જ કુરાન કરીમની અંદર ખુદાવંદે આલમ ઇરશાદ ફરમાયું, ફસ્અલુ અહલ ઝિક્ર ઇન કુંતુમ લા તાલમૂન. અગર તમે જાણતા નથી તો તમે અહલે ઝિક્રને પૂછો. અહલે ઝિક્ર, રાવીએ પૂછ્યું અહલે ઝિક્ર કોણ છે? તો ઇમામ અલૈહિસ્સલામે કીધું કે વલ્લાહે ઇન્ના લનહનુ અહલુ ઝિક્ર, અલ્લાહની કસમ બેશક અમે અહલે ઝિક્ર છીએ. તો અગર આપણને કોઈ પણ મસલો હોય, ઇમામની ખિદમતમાં આપણે આવીએ. આ ઇમામ છે કે જેને અલ્લાહે અહલે ઝિક્ર કરાર દીધા છે અને આપણા દરેક સવાલના જવાબ દીધા. અબુ શાકિર દેશાની જે નાસ્તિક હતો, અલ્લાહનો મુનકીર હતો, એક વખત હિશામ બિન હકમને પૂછે છે કે તું જે અલ્લાહને માનો છો, તું એમ કહેજો કે ઇન્ન અલ્લાહ અલા કુલ્લે શૈઇન કદીર, અલ્લાહ દરેક ચીજ ઉપર કુદરત રાખે છે. શું તારો પરવરદિગાર આ પૂરી દુનિયાને એક ઈંડામાં સમાવી શકે? એક ઈંડાની અંદર આખી કાયનાતને સમાવી શકે એવી રીતે કે કાયનાત નાની ન થાય અને ઈંડું મોટું ન થાય. હિશામ બિન હકમ પરેશાન, શું જવાબ દેવો? પણ કારણ કે મુશ્કેલ ગુશાના માનવાવાળા હતા, તરત ઇમામની ખિદમતમાં આવે છે. જો આ દર્શ છે આપણને કે જ્યારે પણ કોઈ મસલો પેશ આવે તો દરે અહલે બેત ઉપર આપણે આવે. ઇમામને પૂછ્યું, મૌલા આ સવાલ છે. ઇમામે કીધું જવાબ આસાન છે. શું કીધું? આસાન છે. મૌલા કઈ રીતે? કીધું કે તારી અતરાફમાં જો. હવે એ આજુબાજુ જોવે છે, કહે છે કે શું દેખાય? તો કે જંગલ દેખાય છે, પહાડ દેખાય છે, મને જે જમીન દેખાય છે, મકાન દેખાય છે, ઝાડ દેખાય છે. કીધું કે ઉપર જો, તો કે આસમાન દેખાય છે. ઇમામે કીધું આ આસમાન, આ જમીન, આ પહાડ, આ જંગલ નાના થયા? તો કે નહીં. તો કે ખુદાવંદે આલમ એટલી કુદરત રાખે છે કે જમીન અને આસમાનને તારી આંખની કીકીમાં સમાવી દે એવી રીતે કે જમીન અને આસમાન નાના પણ ન થાય અને તારી કીકી મોટી પણ ન થાય. એ અલ્લાહ જે છે ઈંડામાં જે છે દુનિયા સમાવી શકે. તો આવી રીતે હિશામ બિન હકમ, કારણ કે અબુ શાકિર જ્યારે આ સવાલ પૂછ્યો હતો ને, તો હિશામે શું કીધું કે મને એક દિવસનો ટાઈમ દે, હું તને કાલે આનો જવાબ આપીશ. હવે અબુ શાકિરે શું કીધું કે એક દિવસ નહીં અને એક વર્ષની મુદ્દત. સાંજે ફરીથી અબુ શાકિર મળ્યો કે તારો જવાબ જે લેતો જા, અને હિશામે ઇમામે બતાવેલો જવાબ બતાવી દીધો. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ.
તો આ છે ઇમામ અલૈહિસ્સલામ કે જેમની પાસે તમામ ચીજના મસલાના જવાબ હોય. ત્યાં સુધી કે એક દિવસ બીજો એક નાસ્તિક હતો, કારણ કે આપણો મૌજૂ તમને યાદ હશે, તૌહીદના બારામાં આપણે ગુફ્તગુ કરી રહ્યા હતા. એક અલ્લાહ કે જે કાયનાતનો ખાલિક છે અને કાયનાતનો કય્યુમ છે. ઇબ્ને અબીલ ઔજા જે નાસ્તિક હતો એ ઇમામની પાસે આવીને કહે છે કે અલ્લાહ પોતે કેમ નથી દેખાતા? અલ્લાહે નબીઓ મોકલા, તમારી જેવા ઇમામોને મોકલા, ફરિશ્તાઓને મોકલા, અલ્લાહ પોતે જે છે કેમ નથી આવતો? પોતે કેમ જાહેર નથી થતો કે જેથી બધા લોકો જે છે એ ઈમાન લઈ આવે અને જે કોઈ દુનિયાની અંદર જે છે એ નાસ્તિક ન રહે. એ વખતે ઇમામ અલૈહિસ્સલામે કીધું કે શું અલ્લાહ તારી નજરોથી છૂપો છે? અલ્લાહ જે છે એ એટલો જાહિર છે કે દરેક વ્યક્તિ એનો વિજદાન કરે છે. કેવી રીતે? કીધું કે તું તારી જાતની અંદર જો, ઘણી વાર એવું નથી થતું કે એક વસ્તુ તને પરફેક્ટ યાદ હોય છે અને અચાનક એ વસ્તુ ભૂલાઈ જાય, યાદ જ નથી આવતી. ઘણી વાર એવું બને છે કે એક વસ્તુ તમને યાદ નથી અને અચાનક યાદ આવી જાય. ઘણી વાર તમે જે ગમગીન હોવ છો, ઘણી વાર તમે જે ખુશહાલ હોવ છો, ઘણી વાર જે તમે બીમાર હોવ છો, ઘણી વાર તંદુરસ્ત હોવ છો. આ તમારી તંદુરસ્તી, બીમારી, ખુશહાલી, ગમગીની, તમારું યાદ હોવું અને ભૂલાઈ જવું, શું એ નથી બતાવતું કે કોઈ તમારું સંચાલન કરવાવાળો છે? કોઈ તમને જે છે એ ફેરવી રહ્યો છે? કોઈ તમારી ઉપર કંટ્રોલ કરી રહ્યો છે? કીધું કે હા. કે બસ એ જાત જ ખુદા છે. આપણી જાતની અંદર અલ્લાહે જે છે એ આ નિશાનીઓ મોકલી. અગર આપણા કંટ્રોલમાં હોત તો આપણે ક્યારેય પોતાની જાતને ગમગીન થવા ન દે, આપણે ક્યારેય કોઈ દિવસ કોઈ ચીજ ભૂલવા ન દે. તો આ રીતે ઇમામ અલૈહિસ્સલામે તૌહીદની પણ વાત કરી, અલ્લાહની વહેદાનિયતની પણ વાત કરી. ત્યાં સુધી કે આ ઇમામ અલૈહિસ્સલામને અલ્લાહે કુદરત આપી છે. ઇમામ જે આપણે જનરલી ઇમામના મસાહેબ સાંભળીએ અને ગિરિયા કરતા હોઈએ છીએ તો યાદ રાખીએ બચ્ચાઓ માટે ખાસ કે આપણા ઇમામ જે છે એ મજબૂર નહોતા કે ભાઈ એમને એમની પાસે કોઈ પાવર નહોતો એટલે એ લોકો જે છે જુલ્મ સહન કરતા નહીં. ઇમામ જે છે એ મઝહરે સિફાતે પરવરદિગાર છે. જેવી રીતે અલ્લાહ કુદરત રાખે છે એ ઇમામ અલૈહિસ્સલામ પણ કુદરત રાખે છે. ઇમામ કારણ કે મઝહરે સિફાતે પરવરદિગાર, ઇમામ જે ચાહે એ કરી શકે. અસ-સાકિબ ફિલ મનાકિબ કિતાબની અંદર રિવાયત છે કે રાવી જે છે એ બેઠા છે, એ દરમિયાન એક શખ્સ આવીને કહે છે કે ઇમામને સંબોધીને કે તમે અબુ તાલિબના ફરજંદો કઈ વાત ઉપર ફખ્ર કરો છો કે તમે તમારી જાતને જે બીજા લોકો કરતા અફઝલ સમજો છો? તે વખતે ઇમામ અલૈહિસ્સલામે કંઈ જબાનથી જવાબ ન આપ્યો. ત્યાં જે ખજૂર પડ્યા હતા, ખુરમા થાળની અંદર, ઇમામે એક ખજૂર ખાધો. પછી એનો જે ઠળિયો હતો એ ઠળિયો જમીનની અંદર નાખ્યો અને જમીનમાં અંદર ઉતારી દીધો. પછી એની ઉપર પાણી ન નાખ્યું, બલકે પોતાનું લોઆબે દહન નાખ્યું. પોતાનું લોઆબે દહન, હજી ઇમામનું લોઆબે દહન જેવું ત્યાં પડવું હતું, ત્યાં એ ખજૂરના ઠળિયામાંથી ખજૂરનું દરખ્ત થઈ ગયું અને એ દરખ્ત ઉપર ખજૂર લાગી ગયા. એ ખજૂર જે છે એ તોડ્યા. ઇમામે પોતે અમુક ખાધા અને પેલા શખ્સને કીધું કે તું પણ ખા. હવે એ શખ્સે જ્યારે ખજૂર ખાધો અને એ ઠળિયો જ્યારે જોવે છે તો એની અંદર એક કાગળ હતો, એક વરક હતો, જેની અંદર લખેલું હતું લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ વ અહ્લ બૈત રસૂલિલ્લાહ ખુઝાનો અર્ઝ, અલ્લાહના ઇલ્મના ખજાનચી છે. તો આ રીતે ઇમામ અલૈહિસ્સલામે કીધું કે જો આવું તારા માટે થાય છે, આ અલ્લાહ તરફથી છે કે અલ્લાહે અમને જે છે જમીનના ખજાનચી જે છે બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ આમ તો સલવાત પડવાનો એક અદબ એ છે કે એને આવાજે બુલંદ પડવામાં આવે અને
ખાસ કરીને જ્યારે ફઝાઇલ અહલે અલૈહિસ્સલામ હોય ત્યારે તો જે છે એ ચહેરા ઉપર ખુશીની સાથે અવાજની અંદર બુલંદી પણ જે છે એ જોવા મળે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. ત્યાં સુધી કે આપણા ઇમામ અલૈહિસ્સલામ છે કે જે મલકુલ મૌત ઉપર પણ ઇખ્તિયાર છે. મલકુલ મૌત કે જે આટલો બધો કુદરતવાળો છે કે કોઈ પણ મરનારની પાસે એક સેકન્ડનો પણ એને મોહલત નથી દેતો. શ્વાસ જે લીધો છે એ બહાર કાઢવાની પણ મોહલત નહીં, અને બહાર કાઢ્યો છે એ પાછો લેવાની પણ મોહલત નહીં. મલકુલ મૌત એટલો સ્ટ્રિક્ટ છે કે કોઈને મોહલત નથી દેતું. એ મલકુલ મૌત ઇમામની સામે એની કેવી હેસિયત છે જુઓ. સફિયાન શાયર અહલે બેત છે. એક વખત ઇમામનો મોહિબ, એક વખત એની વાઈફ પણ ઇમામની ચાહવા વાળી કહે છે, કુફા હતા રહેતા હતા. એની વાઈફ કહે છે કે આપણે મોલાની ઝિયારત કરીએ, ઘણો ટાઈમ થઈ ગયો, આપણે જઈએ. તો જો ઝિયારતની પણ ફઝીલત ઇન્સાન જે છે એ પોસિબલ હોય તો જે છે કહેવામાં એવું છે, બાકાયદા હદીસ છે કે અમીર ઉપર જરૂરી છે કે વર્ષમાં 2 વાર અને ગરીબ વર્ષમાં 1 વાર ઇમામની જે છે ઝિયારત કરવાની. તો આપણે એક પ્લાનિંગ રાખવો જોઈએ. એવું નહીં કે હું તો 2009માં ગયો તો, 2005માં ગયો તો, હવે 2023 છે ભાઈ. 2022માં ગયા હોય ને તોય 23માં જવું, મતલબ 2022 છે, 2021માં ગયા હોય તો પણ જે છે એ જવાનું જરૂરી છે. તો એક ઇન્સાને ઝિયારતનો શોખ, એના માટેનું જે છે મુસલસલ દુઆ, એની ફઝીલત, કારણ કે એની બરકત બહુ અજીબ છે. કહે છે કે સફિયાન કે મારી પાસે પૈસા નથી અત્યારે, તો કીધું કે મારી પાસે ઘરેણાં છે, એની વાઈફ કહી, અને અમુક કિંમતી પોશાક છે, આપણે એને વેચી નાખીએ અને એમાંથી રોકડા કરીને જઈએ. હવે આ લોકો બંને હસબન્ડ વાઈફ ઇમામના ચાહવાવાળા ઇમામની ઝિયારત કરવા માટે મદીના આવ્યા. મદીના શહેરની બહાર પહોંચ્યા. ત્યાં શું થયું કે સફિયાનની વાઈફ જે છે એ બીમાર પડી, અને બીમારી અચાનક એટલી બધી વધી ગઈ કે ચાલી નહોતી શકતી, બેસી નહોતી શકતી, એટલી બીમારી વધી ગઈ. ત્યાં સુધી કે સફિયાનને તો એમ થઈ ગયું કે હવે આ મૃત્યુ પામશે. દોડતો દોડતો બેચેન હાલતમાં ઇમામના ઘરે ગયો, અને એની વાઈફને એક કનીઝની સાથે રાખીને ઇમામની ખિદમતમાં જઈને કીધું કે મોલા, હું અને મારી વાઈફ તમારી ઝિયારત માટે આવ્યા, પણ જો આવી રીતે થયું છે, બીમાર પડી છે, અને મદીનાની બહાર જે છે એ અમે હોલ્ડ કર્યો. ઇમામે થોડીક વાર ગૌરવ ફિક્ર કર્યો અને પછી કીધું, સફિયાન, તારી વાઈફને અલ્લાહે તંદુરસ્તી આપી દીધી, જા, એ જે છે એ તબરઝદ નામની મીઠાઈ ખાઈ રહી છે અત્યારે. આટલું કહી સફિયાન કહે છે કે મેં જોયું કે એ વખતે ઇમામ અલૈહિસ્સલામે સુર્ખ લિબાસ પહેર્યો, લાલ કપડાં પહેર્યા. તો સફિયાન દોડતો દોડતો ખુશખુશાલ એની વાઈફની પાસે ગયો. ખરેખર ઇમામે જેમ કીધું હતું એમ એ બેઠી હતી અને તબરઝદ ખાઈ રહી હતી. સફિયાન કહે છે કે શું થયું, માજરો શું છે? કહે છે કે હું તો જે ગુજરી જ ગઈ હતી, મલેકુલ મૌતે મારી રૂહ કબ્ઝ કરી લીધી હતી, પણ એક સુર્ખ લિબાસવાળા બુઝુર્ગવાર જે આવ્યા, કારણ કે ઇમામની ઝિયારત હજી સુધી કરી નહોતી, ઓળખતી નહોતી. કે છે મલેકુલ મૌતને કે મલેકુલ મૌત, શું અલ્લાહે તમારી ઉપર અમારી ઇતાત વાજિબ નથી કરી? કીધું કે લબ્બેક મૌલા, તમારી ઇતાત જે મારી પર વાજિબ છે. કીધું કે હું તમને હુકમ આપું છું કે આ મારી ઝાયરા છે અને એની ઉંમર 20 વર્ષ વધારી દેવામાં આવે. 20 વર્ષ સુધી તું એની પાસે જે છે એ રૂહ કબ્ઝ કરવા નહીં આવે. કીધું કે મૌલા તમારો જુઓ. તો આ છે ઇમામ અલૈહિસ્સલામ કે મલેકુલ મૌત પણ એક અદના ગુલામની જેમ ઇમામની ઇતાત કરે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ ત્યાં સુધી કે આપણા ઇમામ અલૈહિસ્સલામ છે કે જે આપણા નેક અમાલથી ખુશ થાય છે. દાઉદે રિક્કી ઇમામની ખિદમતમાં આવ્યા. ઇમામે કીધું કે દાઉદ, દર ગુરુવારે, દર જુમેરાતના તમારું અમાલનામું અમારી પાસે પેશ કરવામાં આવશે. અમે તમારા અમાલનામામાં જોયું કે તે
તારા કઝિન બ્રધરની સાથે સિલે રહેમ કર્યો, અને મને ખબર છે કે તારો કઝિન બ્રધર તારી સાથે કત્તે રહેમ કરે, છતાં તેની સાથે સિલે રહેમ કર્યું, એટલે ખુદાવંદે આલમે તારી જિંદગીમાં વધારો કર્યો, અને કારણ કે તારો ભાઈ તારી સાથે કત્તે રહેમ કરે છે એટલે અલ્લાહ એની જિંદગીમાં ઘટાડો કર્યો અને એને જે મોત આવી જશે. દાઉદ રીકી જ્યારે મદીનાથી મક્કા ગયા તો ખરેખર એનો કઝિન બ્રધર જે ગુજરી ગયો. દાઉદ કહે છે કે કારણ કે આ મારો ભાઈ તકલીફમાં હતો, એને પૈસાની જરૂર હતી, પણ મારી સાથે દુશ્મની રાખતો હતો, મારી સાથે વેર રાખતો હતો, છતાં મેં જે ઇમામની ખુશી ખાતર એને જે મદદ કરી. તો આ રીતે આ વાક્યો આપણને બતાવે છે કે એક તો સિલે રહેમ કરવાથી જિંદગી વધે છે, કતે રહેમ કરવાથી જિંદગી ઘટે છે. ત્રીજું એ કે ઇમામની પાસે આપણું અમલનામું પેશ થાય છે, મતલબ કોઈ પણ અમલ કરતા પહેલા આપણે વિચારીએ કે આ અમલની જાણ ઇમામને જે થઈ જશે. ચોથું એ કે ઇમામ અલૈહિસ્સલામ જે છે એ ઇલ્મે ગૈબના માલિક છે, ઇમામને ખબર હતી કોની મોત જે છે એ આ રીતે ઇમામ અલૈહિસ્સલામ ઇમામની એક સુન્નત આ પણ હતી કે દરેક નમાઝ બાદ તેઓ અહેલબેતના જે બેઝિક દુશ્મનો છે, જે 4 મર્દ અને 4 औरत, એની ઉપર દરેક નમાઝ બાદ ઇમામ અલૈહિસ્સલામ જે છે એ લાનત કરે. तो शायर अहलबैत कहे जे कि हम जाफर सादिक के उसूलों पर चलते हैं, इजहारे अकीदत का सलीका नहीं छोड़ा, इजहारे अकीदत का सलीका नहीं छोड़ा, और जब तक न किया कातिले जहरा पे तबर्रा, अब्बास कभी हमने मुसल्ला नहीं छोड़ा, अब्बास कभी हमने मुसल्ला नहीं. पर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ઇમામ અલૈહિસ્સલામ. ઘણી બધી ઇમામ અલૈહિસ્સલામની જિંદગીના વાકિયાત મળે છે. ઇન્શાઅલ્લાહ ફરી ક્યારેક મોકો મળશે તો બયાન કરશું. આ ઇમામ અલૈહિસ્સલામ કે જે પોતે આપણી મજલિસોમાં આવે છે, બાકાયદા રિવાયત છે, ફઝલ રાવી છે, કહે છે કે પહેલી મોહરમ હતી, પહેલી મોહરમની શબ અમે જે એ દોસ્તોની સાથે મળી અને મજલિસ કરી. બીજા દિવસે મતલબ પહેલી મોહરમના દિવસે ઇમામની મુલાકાત થઈ. ઇમામે કીધું, ફઝલ તમે ગઈકાલે રાતે ક્યાં? કીધું કે મોલા મોહરમનો ચાંદ નમૂદાર થઈ ગયો હતો, તો અમે અમુક દોસ્તોએ જે ઘરે મજલિસ નાની ગોઠવી હતી અને હું ત્યાં હતો. ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે નવ્વર અલ્લાહુ કલ્બક, અલ્લાહ તારા દિલને નૂરાની કરે, વશરહ સદ્રક, તારા સીનાને વિશાળ કરે, અલ્લાહ જે છે એ તારી મગફિરત કરે. આવી રીતે ઇમામે દુઆના જુમલા કીધા. અને ત્યાર પછી ઇમામ કહે છે કે તમે જ્યાં મજલિસ ગોઠવી હતી ત્યાં તું જ્યારે મજલિસમાંથી બહાર આવ્યો ત્યારે તું કોઈ ચીજ હારે ટકરાણો હતો. કીધું કે હા મોલા, ત્યાં અંધારું હતું, એક કપડું ત્યાં પડ્યું હતું અને હું ત્યાં એક ભાઈની સાથે ટકરાણો હતો, પણ મેં પછી એને સોરી પણ કીધું હતું મોલા, મેં એની પાસે માફી પણ માંગી. ઇમામ કહે છે તમને ખબર છે એ કોણ હતું? કીધું કે નહીં મોલા. ઇમામ કહે છે કે એ હું હતો. કીધું કે મોલા તમે હતા ત્યાં તો તમે અંદર ઘરમાં કેમ ન આવ્યા? મજલિસમાં તમે સદરે મજલિસમાં તમે આવ્યા હોત તો અમે તમને બેસાડત. ઇમામે કીધું કે હું અંદર આવવાનો જ હતો, પણ મેં જ્યારે અંદર નિગાહ કરી તો સદરે મજલિસમાં રસૂલે ખુદા બેઠા છે, બાજુમાં જે અમારી જદ્દા બેઠા છે, બાજુમાં અમારા જદ અમીરુલ મોમિનીન બેઠા છે. તો મેં હયા કરી કે હું ત્યાં બુઝુર્ગવારોની પાસે કેવી રીતે જાઉં. તો આ વાક્યો, આ રિવાયત આપણને બતાવે છે કે ઇમામ અલૈહિસ્સલામ પંચતન જે છે એ આપણી મજલિસોની અંદર શરીક કરે. આ ઇમામને મજલિસનો આટલો બધો જે છે એ શોખ હતો અને આટલી બધી ફરોગ મજલિસને દીધી કે હંમેશા એમના ઘરે મજલિસ મળતી. નામે હુસૈન સાંભળતા તો રિવાયતના જુમલા છે કે આખો દિવસ જાફર સાદિક અલૈહિસ્સલામ ગમગીન થતા, આખો દિવસ, ત્યાં સુધી કે આ ઇમામ અલૈહિસ્સલામ છે કે જ્યારે પોતાના ઘરમાં મરસિયા ખાનને બોલાવતા
પોતાના ઘરની ઓરતોને શરીક કરવાનું કહેતા, પડદો વચ્ચે આવેજા કરી દેતા, મરસિયા મરસિયા પડતા, ઇમામગીરિયા કરતા. ત્યાં સુધી એક દિવસ ઇમામની એક કનીઝ, એક નાના બાળકને લઈને ઇમામની આગોશમાં એ બાળકને રાખી દે છે. જ્યારે એ બાળક ઉપર ઇમામની નિગાહ પડી તો ઇમામ ઝારો કતાર રડવા લાગ્યા. રડતા રડતા કહે છે કે અલી અસગરની હેસિયત આ બાળકથી ઓછી તો નહોતી. અરે અલી અસગર, હુસૈનના અલી અસગરને 3 દિવસના ભૂખ્યા પ્યાસા શીરખ્વાર અલી અસગરના ગળા ઉપર 3 ફળનું તીર ચલાવી દેવામાં આવ્યું. ઇમામ અલૈહિસ્સલામ ગિરિયા કરવા લાગ્યા. ત્યાં સુધી કે હંમેશા ઇમામ અલૈહિસ્સલામ કરબલાની મુસીબતને યાદ કરીને ગિરિયા કરતા. એક દિવસ ઝાલિમે જે હુકમ કર્યો કે જાફર સાદિકના ઘરને આગ લગાવી દેવામાં આવે. આઝાદારો ઇમામના ઘરને આગ લગાવી દેવામાં આવી. ઇમામ પોતાની ખવાતીન, ઘરની ખવાતીનો અને અજીઝો અને રિશ્તેદારો અને ઔલાદોને ઘરની બહાર સલામત કાઢ્યા. આવી રીતે કહેતા હતા કે હું ઇબ્રાહીમ ખલીલુલ્લાહનો ફરજંદ છું. જેવી રીતે ઇબ્રાહીમ માટે આગ ગુલઝાર બની ગઈ, મારા માટે પણ આગ ગુલઝાર બની જશે. રાવી કહે છે કે એવામાં મેં જોયું કે ઇમામ સહેનમાં બેઠા બેઠા ગિરિયા કરી રહ્યા હતા, ગુલામો પાણી રેડી રહ્યા હતા. મેં કહ્યું કે મૌલા તમે શા માટે રડો છો? કહ્યું કે હું એટલા માટે રડું છું કે મને શામે ગરીબાનું મંજર યાદ આવી ગયું. હાય હુસૈની ખયામોની અંદર આગ લાગી ગઈ. અરે મારા ઘરમાં આગ લાગી પણ ઘરની ખાતુનો સહી સલામત બહાર આવી ગઈ. ખાતુનો જ્યારે બહાર આવ્યા, અરે એમના સર ઉપર હિજાબ હતો. પણ હાય કરબલા, શામે ગરીબા, અરે મારી ફૂફીઓ બે મકરાઓ ચાદર, ખૈમાઓને આગ લગાવી દેવામાં આવી. સૈયદે સજ્જાદના બિસ્તરને છીનવી લેવામાં આવ્યું. આઝાદારો ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામ હંમેશા કરબલાની મુસીબતને યાદ કરતા. હું કહું છું કે મૌલા, મદીનામાં તમારા ઘરમાં આગ લાગી એ પહેલા જનાબે ઝહરાના ઘરમાં પણ આગ લાગી. અરે કહેવાતા મુસલમાનો આગ અને લાકડા લઈને આવ્યા. રસૂલની બેટીના ઘર ઉપર હુમલો કર્યો. ફરિયાદ કરતા કહ્યું, યા બતા અહા કદાયું ફલો બે હબીબતે. હે બાબા, શું તમારી વાલી દીકરી સાથે આવું કરવામાં આવે? અઝાદારો કીધું કે મૌલા અલી અલૈહિસ્સલામથી આ દુશ્મની હતી જે જાફર સાદિકની સાથે બદલો લેવામાં આવી. અંગૂરમાં ઝહેર દઈ દીધું. અરે જે ઇમામ ભૂખ્યાઓને ખાવાનું ખવડાવતા, બેસહારાને સહારો દેતા, અરે ઇમામને ઝહેર આલુદ અંગૂર આપ્યું. લોહીની કઈ કરવા લાગ્યા. અરે બિસ્તર ઉપર તડપવા લાગ્યા. ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામની શહાદત વાકે થઈ. મૂસા કાઝિમ અલૈહિસ્સલામે જનાઝાને ગુસ્લ આપ્યું, કફન આપ્યું, સૈયદે સજ્જાદનો અમામો પહેરાવ્યો. ત્યાં સુધી કે જનાઝાને ખૂબ જ એહતરામની સાથે જન્નતુલ બકી સુધી લાવવામાં આવ્યા. કબ્ર તૈયાર કરી, સુપુર્દે ખાક કર્યા. હું કહું છું કે મૌલા જાફર સાદિક, તમે બહુ ખુશ નસીબ છો. હાય તમારા જનાઝાને ગુસ્લ કફન મળ્યું, સુપુર્દે ખાક કરવામાં આવ્યો. પણ હાય કરબલાની અંદર આપના જદ્દે મઝલૂમ, અરે 3 દિવસના ભૂખ્યા પ્યાસા, અરે શિમ્ર મલૂન કુંદ ખંજર ચલાવી રહ્યો હતો. અરે જનાઝાને ગુસ્લ કફન તો દૂર, અરે લાશે હુસૈનને ઘોડાની ટાપોથી પામાલ કરી દેવામાં આવી. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસય્યાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યન્કલબૂન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. सादिक का ये आता
जनाजा है ये, जाफर सादिक का ये आता जनाजा है ये, जाफर सादिक का ये आता जनाजा है ये, जाफर सादिक का ये आता जनाजा है ये।